અમદાવાદ મનપાની સામાન્ય સભામાં વીએસ હોસ્પિટલ કૌભાંડનો મુદ્દો ગુંજ્યો છે। કોંગ્રેસના આરોપ પર કમિશનર બંછાનિધિ પાનીનું ચૂકવનારું નિવેદન। વીએસ હોસ્પિટલમાં એથિક્સ કમિટી સ્વયંભૂ બનાવવામાં આવી હોવાનું કમિશનરે કહ્યું છે। જે તે સમયના કોઈ પણ કમિશનરને ધ્યાનમાં ન આવ્યું હતું તેવું કમિશનરે કહ્યું છે। કઈ કંપનીઓએ દવા અને ટ્રાયલ કર્યા તેની તપાસ ચાલુ હોવાનું પણ કમિશનરે કહ્યું છે। તબીબોએ બનાવેલી કમિટીની અધિકારી કે હોદ્દેદારને જાણ ન હોવાનું પણ કમિશનરે કહ્યું છે। તો કમિશનરનું આ ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। કઈ કંપનીઓએ દવા અને ટ્રાયલ કર્યા તેની તપાસ તો હાલ ચાલુ છે, પરંતુ તબીબોએ બનાવેલી કમિટીની અધિકારી કે હોદ્દેદારોને જાણ ન હોવાનું પણ સામે આવ્યું છે। વીએસ હોસ્પિટલમાં એથિક્સ કમિટી જે છે એ સ્વયંભૂ જે તે ડોક્ટરશ્રીઓએ બનાવેલા હતા। એ મેયરશ્રી અથવા કોઈ કમિટી અથવા મ્યુનિસિપલ જે તે સમયના મ્યુનિસિપલ કમિશનરશ્રી હોય એ લોકોના કોઈ પણ મંજૂરી લેવામાં આવેલ ના હતા। સેકન્ડ વસ્તુ છે કે કયા કયા ફાર્માસ્યુટિકલ કંપનીઝ ના એથિકલ ટ્રાયલ થયા છે। જે ફાર્માસ્યુટિકલ કંપનીઝના ટ્રાયલ થયા છે એ તમામ ડિટેલ્સ જે છે એ તપાસમાં બહાર આવશે। આ જે તપાસ થયા છે એ ખૂબ ટૂંક સમયમાં મહિનાની અંદર આ તપાસમાં આપણને એ મળ્યા છે કે આ જે એથિક્સ કમિટી કરવામાં આવ્યું છે એ જે તે સમયે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ જે હતા અને જે અધિકારી જે ડોક્ટરો આમાં ઇન્વોલ્વ હતા એ લોકો અંદરો અંદર એ કાર્યવાહી કર્યા હતા, કોઈને જાણ વગર આ કાર્યવાહી કર્યા હતા। એટલે એ તમામના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલા છે। આગામી દિવસોમાં આ કાર્યવાહી તીવ્ર રીતે આગળ વધશે। કમિટી દ્વારા એની એક્શન લેવામાં આવ્યા। 8 ડોક્ટરો જે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર હતા એમને છૂટા કરવામાં આવ્યા છે। તદુપરાંત દેવાંગ રાણા જે આની અંદર હતા એને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને મનીષ પટેલ પર પણ એક્શન લેવામાં આવ્યા છે। માનનીય મેયર સાહેબ, અમે એ જવાબને તસલ્લી નહીં है। हमारा सवाल ये है कि सुप्रीम को सस्पेंड क्यों नहीं किया, एफआईआर क्यों नहीं की गई? माननीय मेयर जी इस प्रकार से અને વીએસ બોર્ડની અંદર રૂપિયા જે ફાર્માસ્યુટિકલ કંપનીએ જે ભંગ કરેલો છે અને આ ડોક્ટરો દેવાંગ રાણા હોય કે મનીષ પટેલ હોય એ રૂપિયા જેના ખાતામાં હશે એ વીએસ બોર્ડના ખાતાની અંદર પાયનો હિસાબ એ આની અંદર જમા કરવામાં આવશે। અમે કોઈ પણ લોકોને બચાવવા માંગતા નથી। જે પણ હશે એના ઉપર આગામી સમયગાળા દરમિયાન હજી તપાસની કાર્યવાહી ચાલુ છે। આવનાર સમયગાળા દરમિયાન વિધિન વીક અથવા તો 15 દિવસની અંદર આપણે વાત કરીએ આગળની કાર્યવાહી માટે પણ આગળ વધીશું।